ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર સિરીઝ પંચકર્મની અંદર નેક્સ્ટ લેક્ચર છે તર્પણાદિ સંસર્જન કર્મ. તો તર્પણાદિ સંસર્જન કર્મમાં ઇન્ડિકેશન શું છે, ક્યારે કરવાનું? તો કે જ્યારે હીન વિશોધિત હોય, એટલે કે નોટ અંડરગોન પ્રોપર પ્યોરિફિકેશન, જ્યારે પ્રોપર જે છે શોધન પ્રક્રિયા થઈ નથી, હીન જે છે આપણને લક્ષણો જોવા મળ્યા છે, સમ્યક લક્ષણ નથી જોવા મળ્યા ત્યારે, પ્લસ કફ પિત્ત પ્રકૃતિવાળો વ્યક્તિ હોય ત્યારે, અને જે માણસ જે છે મધ્ય નિત્ય લેતો હોય, આલ્કોહોલ જે છે અથવા સુરા છે, આસવ છે, બધું જે છે મધ્ય છે, તો એ મધ્ય જે નિત્ય લેતો હોય એવા વ્યક્તિઓની અંદર તર્પણાદિ સંસર્જન કર્મ કરવું જોઈએ. હવે આવું કેમ કીધું કે તર્પણાદિ સંસર્જન કર્મ આની અંદર? તો જો જેનું શોધન પ્રોપર નથી થયું એ વ્યક્તિની અંદર કાળશ્યતા પ્લસ જે છે લીન થવાના લક્ષણો જે છે વધારે જોવા મળશે. પ્લસ કફ પિત્ત પ્રકૃતિવાળો વ્યક્તિ છે એની અંદર પણ તર્પણાદિ સંસર્જન કર્મ કીધું છે. પ્લસ મધ્ય નિત્ય જે પીવે છે એની અંદર પણ જે છે ડાયજેશન કેપેસિટીને શું કરવાની હોય છે આપણે, જેનો મધ્ય અને આવું બધું લેતો હોય છે વ્યક્તિ, બરોબર છે, એ બીજો બધો જેનો ખોરાક છે એને મળવા નથી, તો આપણે એને શું કરવું પડશે? તર્પણ આપવું પડશે. એને જે છે આપણે તર્પણ આપશું તો એને શું મળશે? ન્યુટ્રિયન્ટ મળશે. એને આલ્કોહોલમાંથી ન્યુટ્રિશન મળવાનું નથી એટલા બધા, તો એટલા માટે તર્પણાદિ કર્મ આની અંદર શું કરે છે? ઇન્ડિકેટ કરે છે. પેયા જે છે અભિસંધિ ગુણના કારણે શું કરે? સ્રોતો અવરોધ કરે છે. એટલા માટે શું કરવાનું છે? પેયાને બદલે સ્વચ્છ તર્પણ અને વિલેપીના બદલે ઘન તર્પણ જે છે આપવાનું છે. અને અકૃત્યુષ કૃત્યુષ અને અકૃતમાસરસ કૃતમાસરસ તો એનું સેમનું સેમ રહેશે. ખાલી શું બદલાય છે? પેયા અને વિલેપી. પેયાને બદલે સ્વચ્છ તર્પણ અને વિલેપીને બદલે ઘન તર્પણ. બાકી જે ક્રમ હતો એ આખો જે 7 દિવસનો, 5 દિવસનો અને 3 દિવસનો એ જે છે સેમ ટુ સેમ છે. ખાલી આ બેનો બે જ બદલાશે કે પેયાને બદલે શ્વાસ અને વિનેપીને બદલે ઘન તર્પણ. તો આજે આપણે જોયું તર્પણાદિ સંસર્જન. નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું રસ સંસર્જન કર્મ, બહુ જ અગત્યનું છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય તેમ. નમસ્કાર.